ફોલો ધ સ્ટેપ એન્ડ ગેટ ફૂલ માર્ક્સ પાર્ટ 5. હવે તમને એમ થાય કે સર ચેપ્ટર નંબર 11 માં તકલીફ પડે છે. હવે ખોબા જેવડું ચેપ્ટર છે એટલે આ તકલીફ જેની પડે છે, છતાં પણ લઘુત્તમ અંતર વાળો દાખલો તો ફિક્સ છે. તો ચાલ એનું પણ યાદ રાખવાની ટ્રીક આપી દો. સ્ટેપ નંબર 1 કરીએ કે ભાઈ બંને રેખામાં પહેલા તો A1 સદિશ A2 સદિશ B1 સદિશ B2 સદિશ મેળવી લ્યો, એટલું મળી જાય. પછી સ્ટેપ નંબર 2 શું કરવાનું છે કે બે બિંદુઓ એટલે કે જે તને A1 અને A2 મળી એની બાદબાકી કરવાની, A2 - A1. પછી તો કે જે દિશા મળી છે એનો સદિશ ગુણાકાર કરવાનો. સ્ટેપ નંબર 3 એટલે કે B1 ક્રોસ B2 કરીશ. સ્ટેપ નંબર 4 એનો માનાંક એટલે કે ભાઈ એનો તમે મોડ મેળવી લેશો, બરાબર, એનું માન મેળવી લેશો. B1 સદિશ ક્રોસ B2 સદિશ એનું માન મળી જાય. પછી લઘુત્તમ અંતરના સૂત્રમાં કિંમત મૂકો. લઘુત્તમ અંતરનું સૂત્ર શું છે કે A2 - A1 B1 ક્રોસ B2 upon B1 ક્રોસ B2 મોડમાં એટલે કે માનાંકમાં. આ હતા લઘુત્તમ અંતર વાળા દાખલાઓ જે 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં ફિક્સ છે લ્યા. કરી લે રોકડિયા માર્ક્સ છે. હામું હું જોવે છો લ્યા. અને સાથે સાથે તારા મિત્રને પણ મોકલી દે. 3 માર્ક ચિરાગ સાહેબે કીધું રોકડા છે.